નમસ્કાર, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને ચર્ચા કરી રહ્યા છે। આજે બજેટનો દિવસ છે ત્યારે સમગ્ર દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ચૂંટણીલક્ષી બજેટ ઘણા લોકો આંકલન કરી રહ્યા છે। ઘણા લોકો ટેક્સ વ્યવસ્થાની ચર્ચા વધારે કરતા નજરે પડી રહ્યા છે, તો ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ બજેટથી હવે આગામી સમયમાં મોંઘવારીમાં કેટલી રાહત મળી શકે છે, રોજગારીમાં પણ લોકોને કેટલો ફાયદો થઈ શકે છે, બેરોજગારી ઘટશે કે કેમ, દેશના જીડીપીનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે તેને લઈને પણ ઘણા અર્થશાસ્ત્રીઓ ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે। શું ખરેખર સરકારે હવે વાસ્તવિકતા સ્વીકારી લીધી છે કે કેમ, જીડીપીના ગ્રોથ માટેની જે ફોર્મ્યુલા લાગુ કરવામાં આવતી હોય છે તેના આધાર પર ઘણા અર્થશાસ્ત્રીઓ મૂલ્યાંકન કરતા નજરે પડે છે, પરંતુ સૌથી મહત્વના સમાચાર આ બજેટમાં જે નજર કેન્દ્રિત કરે છે એ છે ટેક્સ સ્લેબને લઈને કે જે નવું રેજીમ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ચર્ચા વધારે ઉઠી છે। તેને લઈને ઘણા લોકોને અસમંજસ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જૂની ટેક્સ વ્યવસ્થા ખતમ કરવામાં આવી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, 8 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે અપેક્ષા હવે પૂરી થઈ હોય તેમ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મધ્યમ વર્ગ માટે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે। આવકવેરાના સ્લેબમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યા છે સ્લેબ। તેમણે ટેક્સ મુક્તિને 7 લાખ રૂપિયા સુધીની વધારવાની જાહેરાત કરી છે। ત્યારે આ મુક્તિ નવી અને જૂની બંને કર વ્યવસ્થાઓને લાગુ પડશે। 9 લાખ રૂપિયા સુધીની આવક પર માત્ર 45,000 રૂપિયા ટેક્સ લાગશે। વ્યક્તિગત આવકવેરામાં રિબેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હાલમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ લાગતો નથી, તે વધારીને હવે 7 લાખ કરવામાં આવી હતી। ત્યારે એનો અર્થ એ થાય છે કે નવી કર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ લાગશે નહીં। આ સિવાય મૂળભૂત મુક્તિ મર્યાદા એટલે કે એક્ઝમ્પશન લિમિટ જે વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે અને હવે જે સ્લેબમાં સુધારો કરવામાં આવે છે તેમાં 6 ને બદલે 5 રહેશે તેવી પણ વાત કરવામાં આવી છે। ટેક્સ માળખા પ્રમાણે 3 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત છે, જ્યારે 3 થી 6 લાખ સુધીની જે આવક છે તેની પર 5% અને 6 થી લઈને 9 લાખ સુધીની આવક પર 10% છે। ત્યારે 9 લાખથી વધારે થાય તો 12 લાખની આવક પર 15% ટેક્સની વાત કરવામાં આવી છે। 12 લાખથી 15 લાખની આવક પર 20% ટેક્સની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે 30% ટેક્સ ચૂકવવાનો વાત પણ કરવામાં આવી છે 15 લાખથી જો વધારે આવક હોય તો। આ સાથે નવી ટેક્સ સિસ્ટમ જે છે તે ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની જશે તેવું કહેવામાં આવ્યું છે। નવી ટેક્સ વ્યવસ્થામાં સરચાર્જ ઘટાડીને 25% કરવામાં આવ્યો છે। તો સૌથી મહત્વની વાત જોવા મળી રહી છે ટેક્સને લઈને એનાથી કેટલો ફરક પડી શકે તે પણ જોવું રહ્યું અને સમજવાનો પ્રયાસ તો કરીશું જ આપણે, પણ સાથે સાથે દેશની અર્થવ્યવસ્થામાં કેટલી મજબૂતાઈ આવી છે એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વૈશ્વિક મંદી આવી શકે છે, પણ વૈશ્વિક મંદીમાં જ્યારે સંગઠનો દ્વારા આગાહી કરવામાં આવતી હોય તે કેટલી સાચી સાબિત થઈ શકે છે તે પણ ચર્ચાનો વિષય થાય છે। અને આવી પરિસ્થિતિમાં ભારતની સ્થિતિ શું રહેશે, ભારતમાં બેરોજગારીની જે સમસ્યા છે, મોંઘવારીની જે સમસ્યા છે તેમાં લોકોને કેટલી રાહત। તો દર્શક મિત્રો, ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે મિહિર પારેખ કે જેઓ બિઝનેસ પર્સન છે અને સાથે સાથે મારી સાથે ચર્ચામાં જોડાયા છે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૌશલ કપાસી જોડાયા છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે। સૌથી પહેલા તો બિઝનેસમેન તરીકે મિહિરભાઈ, આપ બજેટનું મૂલ્યાંકન કરી રીતે કરશો, કારણ કે જે ઇન્કમ ટેક્સની ચર્ચા સૌથી વધારે ચાલી રહી છે, પણ આનાથી આગામી સમયમાં બિઝનેસ પરિપ્રેક્ષમાં બજેટ કેટલું લાભકારક આપ જોઈ રહ્યા છો? હું અત્યારે અને આપણું અમૃતકાલ બજેટમાં અને પીપલ્સ બજેટ કહીશ કે આપણા એફએમ અત્યારે જે બી દરેકે દરેક રીજનની અંદર ફોકસ કર્યું છે, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, ફાઇનાન્સ સેક્ટર હોય કે કોઈ બી હોય, અને એવી જ રીતે એ લોકોએ મિડલ ક્લાસથી લઈને હાયર અપર ક્લાસ સુધીનું એ લોકોએ ફોકસ કરેલું છે। તો આવનાર 1 વર્ષ એટલીસ્ટ મને એવું લાગે છે કે જે બી નાનાથી મોટા લોકો છે અથવા નાના ઉદ્યોગો છે કે એમએસએમઈ છે એ બધાને આનાથી ક્યાંક ને ક્યાંક આનો બેનિફિટ થશે। જી જી જી, એટલે આપને એવું લાગે છે કે એમએસએમઈ સેક્ટરમાં બૂસ્ટર મળશે? હા, 100% એનાથી મોટિવેશન મળશે કે જેથી ક્યાંક ને ક્યાંક નાના ઇવન સ્ટાર્ટઅપ્સ છે કે એમએસએમઈ છે કે એ લોકોને બેનિફિટ થશે। બિલકુલ। કૌશલભાઈ, આપણે પૂછવા માંગુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આ ટેક્સની સિસ્ટમ કઈ રીતે સમજી રહ્યા છો, કારણ ઘણા લોકોને હજી કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે કે આમાં જે એક્ઝમ્પશન લિમિટની વાત કરવામાં આવી છે એમાં લોકોને કન્ફ્યુઝન છે, 5 લાખથી 7 લાખ કરવામાં આવી છે એમાં બી થોડું કન્ફ્યુઝન થઈ રહ્યું છે। ઓકે, તો આ ચેનલના માધ્યમ દ્વારા તમારા દર્શક મિત્રોને હું થોડોક આઈડિયા આપી દઉં કે જે નવું ટેક્સ જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે આજે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી દ્વારા, જેમાં આજે તમે કહી રહ્યા છો કે રિબેટમાં ને ઘણા બધા કન્ફ્યુઝન છે, એની આપણે એક વિસ્તારથી ચર્ચા કરી લઈએ। સૌથી પહેલા તો આ બજેટ દ્વારા રિબેટ એટલે કે જે ટેક્સમાં રિબેટ મળતી હતી અત્યાર સુધી એમાં વધારો કરવામાં આવ્યો છે। એટલે પહેલા 5 લાખ રૂપિયા સુધી
ટેક્સ નહોતો લાગતો, એટલે 0 ટેક્સ લાગતો હતો તમારી આવકના. હવે 7 લાખની આવક સુધી તમારે કોઈ પણ ₹1 ટેક્સ ભરવાનો નથી. સૌથી મોટો બેનિફિટ એ આ બજેટમાં પાસ કરવામાં આવ્યો છે. એની એડિશનમાં જે આપણું ટેક્સનું માળખું હતું, જે સ્ટ્રક્ચર હતું, એમાં આપણી પહેલા બેઝિક એક્ઝામ્પશન લિમિટ ₹2.5 લાખ હતી, જે વધારીને ₹3 લાખ કરવામાં આવી છે. એટલે ₹3 લાખ સુધી તમારો ટેક્સ નીલ છે. 3 લાખથી 6 લાખ તમારે 5% ટેક્સ ભરવાનો છે. 6 લાખથી 9 લાખ 10%, 9 લાખથી 12 લાખ માટે 15%, 12 લાખથી 15 લાખ માટે 20% અને 15 લાખથી વધારે માટે 30% ટેક્સ ભરવાનો છે. અને આ જે નવું ટેક્સ સ્ટ્રક્ચર આવ્યું છે એમાં આપણે જોવા જઈએ, 2 ઉદાહરણ લેવા જઈએ તો જો તમારી આવક ₹9 લાખ હોય તો તમારે ખાલી ને ખાલી ₹45,000 ટેક્સ ભરવાનો છે. અને જો તમારી આવક 15 લાખ હોય તો તમારે ખાલી ₹1.5 લાખ ટેક્સ ભરવાનો. તો તમારી આવકના ટોટલ આવકના જોવા જઈએ તો 15 લાખના ટેક્સ પેયર માટે એમને 1.5 લાખ એટલે 10% ટેક્સ આ ભરવાનો આવશે. એટલે જેથી આ નવા બજેટમાં 25% આઈડિયલી એવું કહી શકાય કે 25% ટેક્સમાં રિડક્શન આપવામાં આવ્યું છે. અને કૌશલભાઈ, નવા રેજીમ પ્રમાણે હવે જે એક્ઝમ્પશન છે એની કોઈ વ્યવસ્થા રહેશે કે નહીં? કઈ ટાઈપના એક્ઝેમ્પશન? જેમ તમે હમણાં કીધું કે 2.5 લાખથી 3 લાખ કરવામાં આવી છે, પણ 5 લાખથી ઉપર 50,000 બી વધારે જો ઇન્કમ બતાવવામાં આવે છે તો એ 5 થી 7 લાખના 9 લાખના સ્લેબમાં જ ટેક્સ જણાશે. એક્ઝેક્ટલી. તો અહીંયા સરકારે આ ટેક્સ રેટ્સ આપેલા છે અને એની સાથે સાથે રિબેટ પણ આપેલી છે. જો તમારી આવક 7 લાખ થાય છે તો તમારે જે પણ ટેક્સ ધારો કે ભરવાનો આવે છે, સમજો કે 22,500, તો અત્યાર સુધી ₹12,500 ટેક્સ રિબેટ મળતી હતી, રાઈટ? હવે ટેક્સ રિબેટ વધારીને સરકારે 22,500 કે 32,500 કરી દીધી છે. એટલે 7 લાખ રૂપિયાનો જે તમારી ઇન્કમ છે એની ઉપર તમારે આ ટેક્સ કેલ્ક્યુલેટ થશે અને એની સાથે સાથે રિબેટ મળશે. એટલે જેથી કરીને તમારો ટોટલ ટેક્સ પેમેન્ટ તો 7 લાખ સુધી 0 જ આવશે. બિલકુલ. અત્યારે દર્શક મિત્રો હિરેન બેન્કર પણ આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ, આપની પણ પ્રતિક્રિયા બજેટ પર જે આજે રજૂ કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારું અને લાભદાયક બજેટ માનવામાં આવે છે મધ્યમ વર્ગથી લઈને બિઝનેસમેન સુધી. જે પ્રકારે એક પ્રક્રિયા છે, પ્રક્રિયાના ભાગરૂપે બજેટ આવતું હોય છે, પણ વાત એવી છે કે એ આશા અપેક્ષા અને લોકોને એક વિશ્વાસ અપાવતું હોય છે કે આ પ્રકારની કામગીરી અમે કરીશું અને એના કંઈક અંશો તમને ભૂતકાળમાં કરેલી કામગીરી પરથી પણ જોવા મળે. જી, જો ઇકોનોમીની વાત કરીએ, ઇકોનોમી મુખ્ય 4 બિંદુ પર ચાલતી હોય. એક તો કન્ઝમ્પશન કેટલું છે તમારું, બીજું છે તમારો એક્સપોર્ટ કેટલો થાય છે, ત્રીજું છે તમારું પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવે છે, અને ચોથું તમારું જે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. આ બધી વાતમાં તમારું જે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે હાલમાં આપણે જોઈએ એ આવે એના કરતા તો આપણે જોઈએ કે HWA, બહુ આપણે બધેજ વાત આપણને લોકસભાના ફ્લોર પર મૂકવામાં આવી હતી. HWA એટલે હાઈ વેલ્થ ઇન્ડિવિજ્યુઅલ, જે ખરેખર તેના પર કરોડપતિ કહેતા હોય, લખપતિ કહેતા હોય, એવા 8,000 લોકો આ દેશ છોડીને જતા રહ્યા. આપણે એક બહુ ટર્મ હમણાં ઘણા વખતથી જયારે બજેટ આવવાનું થયું એની પહેલા એક બહુ સારા નિર્મલા સીતારામન બી બોલ્યા કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. હવે આવી વાત હોય ત્યારે મને સમજાતું નથી, એક સામાન્ય માણસને સમજાતું નથી કે જો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હોય આપણી, બહુ સરસ આટલું બિઝનેસનું વાતાવરણ હોય, જે ઇઝ ઓફ ડુઈંગ ની વાત કરી રહ્યા છે, એવું સારું હોય, તો આપણે શું કામ આપણે એરપોર્ટ 25 એરપોર્ટ પ્રાઇવેટ, અત્યારે આમાં એમને જાહેરાત કરી 50 નવા એરપોર્ટ બનાવશે. 26 ડિસેમ્બર 2022 એટલે 2 મહિના પહેલાના સત્રમાં ફ્લોર પર એમ કહે છે કે 25 એરપોર્ટો અમે પ્રાઇવેટ કરી દઈશું. એટલે કોન્ટ્રાડિક્ટરી જોવા મળે કે તમે સરકાર કરવા શું માંગી રહી છે. ગુજરાતના બજેટ 3 ટાર્ગેટ છે કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં આપણે જવાનું છે, તો એ ટાર્ગેટ પૂરો કરવા માટે 25 ટ્રિલિયન કેમ ના થાય? જો હું ગુજરાતનો સામાન્ય વ્યક્તિ છું, મને બહુ એમાં ખબર ના પડે, મને એટલી ખબર પડે કે મારા ખિસ્સામાં શું હોય, બધેજભાઈ તમારા ખિસ્સામાં શું આવે. વાત 5 ટ્રિલિયન ની કહો કે 25 ટ્રિલિયન ની કહો, આંકડા પ્રમાણે જોવા જઈએ તો 6.1 ના રેટ પ્રમાણે તમે 5 ટ્રિલિયન ની વાત કરો તો 2029 માં 5 ટ્રિલિયન ઇકોનોમી તમે અચીવ કરી શકો. અત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે? આપણે PSU વેચી રહ્યા છીએ, આપણે એરપોર્ટ વેચી રહ્યા છીએ, આપણે રેલવે વેચી રહ્યા છીએ, તો કઈ આ ફાસ્ટેસ્ટ એવી ઇકોનોમી છે જેમાં જે ધનપતિઓ છે, જે કરોડપતિઓ છે, દેશ છોડી રહ્યા છે, PSU વેચી રહ્યા છે. હું તમને યાદ કરાવું, મનમોહન સિંહનો જે પીરિયડ હતો જેમાં આપણે કેમ કહેવાય કે બહુ ખરાબ અર્થતંત્રની પરિસ્થિતિ હતી આખા વિશ્વમાં, ત્યારે ભારતમાં 10,000 બેંકની શાખાઓ ખોલી હતી. છેલ્લા 8 વર્ષમાં બેંકો બંધ થઈ ગઈ. એટલે આ બધી વાત જે પરિસ્થિતિ છે આપણે કરીએ છીએ, ઘણા સવાલો પણ થઈ રહ્યા છે. પણ દર્શક મિત્રો, જયારે બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામન નાણામંત્રી એક એવું વાક્ય બોલ્યા કે જેને લઈને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું સંસદમાં. તો આપણે જણાવીએ કે બજેટ રજૂ કરતા સમયે નાણાપ્રધાન નિર્મલા સીતારામનની જીભ લપસી પડી હતી અને એને કારણે લોકો માટે હાસ્યનું એક મોજું ફરી વળ્યું હતું.
રિપ્લેસિંગ ઓલ્ડ વ્હીકલ પોલિસીના સ્થાને તેમણે રિપ્લેસિંગ ઓલ્ડ પોલિટિકલની વાત કરી હતી, ને જેને કારણે એક હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. નિર્મલા સીતારમણની જીભ લપસી હતી ને તેને કારણે આ પ્રકારના શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા હતા. ઓલ્ડ પોલિટિકલ શબ્દ વાપરતા જ લોકસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બજેટ રજૂ કરતા સમયે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની જીભ લપસી હતી અને જેને કારણે તેમણે બોલવામાં એક શબ્દ ખોટો બોલ્યો, જેને કારણે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રિપ્લેસિંગ ઓલ્ડ વ્હીકલ પોલિસીની સ્થાને તેમણે રિપ્લેસિંગ ઓલ્ડ પોલિટિકલ પોલિસીની વાત કરવામાં આવી હતી અને ઓલ્ડ પોલિટિકલ શબ્દ જે વાપર્યો તેને કારણે જ લોકસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. લોકો હસવા માંડ્યા હતા. આ એક વાક્ય પર લોકો માટે હાસ્ય બની ગયા હતા, તેમની જીભ લપસી પડી હતી. Vehicle replacement. Vehicle replacement is an important continuing policy, replacing the old political, I know, replacing, absolutely, thank you, replacing old polluting vehicles, may be applicable, right? Replacing old polluting vehicles. Vehicle replacement. Vehicle replacement is an important continuing policy, replacing the old political, I know, replacing, absolutely, thank you, replacing old polluting vehicles, may be applicable, right? Replacing old polluting vehicles. તો એક શબ્દ પ્રયોગને લઈને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું ને તેમણે જ્યારે ઓલ્ડ પોલિટિકલ પોલિસીની વાત કરવામાં આવી હતી તેને લઈને સવાલ થઈ રહ્યો છે. હિરેનભાઈ, શું લાગે છે, આ ઇન્ટેન્સફુલી હતું કે પછી ખરેખર જીભ લપસી ગઈ એવું લાગે છે? સારી વાત કરી કે જૂની માનસિકતા બદલવાની જરૂર છે. જે પ્રકારે અત્યારે હાલમાં જે બજેટમાં આપણે બહુ પ્રાવધાન કરતા હોઈએ, પ્રાવધાનમાં તમે જુઓ કે સામાન્ય માણસને જે ખરેખર મળવું જોઈએ, તમે અત્યારે હાલમાં જે આર્થિક અસમાનતા દેશમાં વધી છે, ઓક્સફોર્ડનો રિપોર્ટ આપણે જોયો છે કે એ અસમાનતાને ઘટાડવા માટે આપણે શું પગલાં લેવા પડે. એટલે એવી કોઈને પણ આપણે જે કોર્પોરેટના આપણા જે મિત્રો હોય, મળતિયા હોય, એને આપણે મદદ કરવાની વાત કરતા હોય તો આપણે જુઓ કે વેલ્થ ટેક્સ બંધ કરી દીધો. જો ખરેખર વેલ્થ ટેક્સ ચાલુ રાખ્યો હોત તો 1%, બધેશભાઈ, ખાલી 1% આપણે જો એમને એ કર્યા હોત તો 25 વર્ષ સુધી બાળકોને ફ્રી એજ્યુકેશન મળી શકત. પણ આપણે તમે જુઓ કે 3 લાખ લોકો અત્યારે હાલમાં વિલફુલ ડિફોલ્ટર છે, બરાબર, અને 19 લાખ કરોડનું આપણે એમને વેવ ઓફ કરી નાખ્યા રૂપિયા. તમે આ વેવ ઓફ કેમ કરવા પડે? તમારા જે અત્યારે દેવું માફ કરીને વાત કરીએ ખેડૂતોની, ત્યાં માફ ના થાય. અને આપણા ઉદ્યોગપતિ, એટલે આ જે પોલિટિકલ માનસિકતા છે એને આપણે હટાવી જોઈએ. ઓકે, હેમંતભાઈ આપણી સાથે અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. હેમંતભાઈ, અવાજ આવે છે મારો આપને? જી હેમંતભાઈ, ગઈકાલે આપણે આર્થિક સર્વે પર જે ચર્ચા કરી હતી તેના આધાર પર હવે આજનું બજેટનું મૂલ્યાંકન શું કરશો આપ? બજેટ કેટલું લાભદાયી જોવા મળી રહ્યું છે મધ્યમ વર્ગ માટે? આવકવેરામાં જે રાહતો આપવામાં આવી છે જી, એને પરિણામે મધ્યમ વર્ગને ચોક્કસ રાહતો મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે. પણ જો એકંદરે જોઈએ તો મને લાગે છે કે કેટલીક બાબતોમાં સરકાર ગંભીર નથી. એક તો વાત એ કે શહેરોમાં બેકારીનું પ્રમાણ અત્યારે 7.2% જેટલું છે જી, અને અપેક્ષા એવી હતી કે નરેગા નામની જે યોજના ગ્રામ વિસ્તારો માટે ચાલે છે એવા જ પ્રકારની યોજના, એટલે કે એવા જ પ્રકારનો કાયદો એ શહેરી વિસ્તારોમાં રોજગારી ઉભી કરવાને માટે કરવામાં આવશે, પણ એવું કશું થયું નથી. અને આશ્ચર્યની બાબત એ છે કે નરેગા માટે ચાલુ વર્ષે 89,400 મુજબ હવે માત્ર 60,000 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. એટલે લગભગ 29,000 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા નરેગા માટે. મને લાગે છે કે આ બહુ ચિંતાજનક મામલો છે. શું સરકાર એમ સમજે છે કે ગ્રામ વિસ્તારોમાં બેકારી ઓછી થઈ ગઈ છે? એવી જ રીતે તમે સ્માર્ટ સિટીની વાત છે, આમ તો ખબર નથી પડતી, 100 જેટલા સ્માર્ટ સિટી બનાવવા એને માટેની જાહેરાત બીજેપીના ઘોષણા પત્રમાં 2014માં કરવામાં આવી હતી. ચોક્કસ. હવે અત્યારે
2022-23માં 15,300 કરોડ રૂપિયાનો ખર્ચો અંદાજવામાં આવ્યો છે સુધારેલા અંદાજ મુજબ, જી અને એમાં 700 કરોડનો વધારો આવતા વર્ષ માટે કરવામાં આવ્યો છે. કોઈ બહુ મોટો વધારો છે એવું પણ કહી શકાય નહીં. બિલકુલ. અને એક બીજો અગત્યનો મુદ્દો મારે ધ્યાનમાં લાવવો છે, અને તે એ છે કે નેશનલ એજ્યુકેશન મિશન એને માટે જયારે ગયા વર્ષે બજેટ આવ્યું ત્યારે 39,553 કરોડનો ખર્ચો જી અંદાજવામાં આવ્યો હતો. બિલકુલ. હવે સુધારેલો ખર્ચો 32,612 કરોડ છે, અને નવા વર્ષમાં એ 38,953 અંદાજો છે. જી એનો અર્થ એવો થયો કે જેટલા ખર્ચનો અંદાજ થયો એટલું ખર્ચ થયું નથી, અને જેટલું ચાલુ વર્ષ માટે અંદાજ્યું હતું એના કરતા પણ ઓછું હવે એજ્યુકેશન મિશન માટે ખર્ચ અંદાજવામાં આવ્યું છે. જી 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 એનો અર્થ એ થયો કે શિક્ષણ માટે અને રોજગારી માટે સરકાર સહેજે ગંભીર નથી, એ બાબત આમાંથી દેખાઈ આવે છે. જી અને બીજો એક છેલ્લો મુદ્દો મારે એ કહેવો છે અત્યારે, અને તે કે 41 લાખ કરોડ રૂપિયાનું બજેટ થયું. બરાબર. 39.45 લાખ કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું હતું, જી અને થયું છે 41.5 લાખ કરોડ રૂપિયાનું. બરાબર. એટલે 1,50,000 એટલે લગભગ 2 લાખ. હવે જે આ વધી ગયા એના ઉપરાંત 3.5 લાખ બીજા વધારવામાં આવ્યા છે. એટલે અત્યારે જે બજેટ આવ્યું છે જી લગભગ 45 લાખ કરોડ રૂપિયાનું છે. ઓકે. હવે જો તમે આ વધારો જુઓ ને તમે, જી તો એ લગભગ 1.5% જેટલો થાય. ચોક્કસ. ટકાવારીની દ્રષ્ટિએ તમે ગણો, જી 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 ભારત સરકારનું બજેટ એ આવતા વર્ષ માટે 1.5% જેટલું વધ્યું. જી હવે ફુગાવો થાય છે લગભગ 5.5%. ઓકે. બરાબર. જી ચાલુ વર્ષે ફુગાવો 6.8%નો છે. આપણે માની લઈએ કે આવતે વર્ષે ફુગાવાનો દર ઘટશે અને 5.5%નો થશે, જી તો બજેટ 2% વધે અને ફુગાવો 5.5% વધે, તો એનો અર્થ એવો થયો કે વાસ્તવિક રીતે બજેટમાં કોઈ વધારો થયો નથી, પણ ખરેખર ઘટાડો થયો. બરાબર છે. એટલે સરકારનું ખર્ચ ઘટી રહ્યું છે જી સમગ્ર અર્થતંત્રમાં, હા અને એનો અર્થ એવો થાય છે કે સરકાર વધારે ને વધારે જી એ બજાર ઉપર આધાર રાખે છે. બરાબર. એ લોકોને બજાર ઉપર છોડી દે છે, જી. માંગ અને પુરવઠાના અને ભાવના પરિબળો પર છોડી દે છે હા. કે તમારે જે થવું હોય તે થાય. અચ્છા. સરકાર તો આટલું જ ખર્ચ કરશે. મને લાગે છે કે આ બાબત અત્યારે જયારે મંદી આવી રહી છે જી. ત્યારે ખાસ ગંભીર છે હા. એમ કહી શકાય. નહીં પણ હેમંતભાઈ આપનું આ મૂલ્યાંકન પરથી એક સવાલ થાય છે, શું સરકાર જાણી જોઈને ડિમાન્ડ અને સપ્લાય પર ધ્યાન નથી આપતી કે શું? જો સરકાર જાણી જોઈને કરે છે એમ જ કહેવાય. હા એનું એક અગત્યનું કારણ એ છે જી કે આપણે ફિસ્કલ ડેફિસિટ એટલે રાજકોષીય ખાત બજેટની એને વિશે ભારે ચિંતા કરીએ છીએ. અને એ ગયા વર્ષે જયારે બજેટ આવ્યું ત્યારે 6.4% જેટલી અંદાજી હતી. અત્યારે પણ 6.4% જેટલી સુધારેલા અંદાજમાં અંદાજવામાં આવી છે. બરાબર. પણ આવતા વર્ષ માટે એ 5.9% જેટલી અંદાજવામાં આવી છે. એટલે તમે શું કરો છો? જીડીપી ના 5.9%, જી. એટલે એનો અર્થ એ થયો કે તમે રાજકોષીય ખાત ઘટાડી રહ્યા. બરાબર. સારી વાત છે, હું ના નથી પાડતો, પણ જી. સવાલ ઉભો એ થાય છે હા કે સરકારે જેમાં ખર્ચ કરવું જોઈએ હા એ શિક્ષણ, આરોગ્ય અને રોજગારી એને માટે ખર્ચ કરતી રહી નથી. જી એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. જેટલું કરવું જોઈએ એટલું નથી કરી રહી, અને એમાં જેટલો વધારો કરવો જોઈએ એટલો વધારો પણ નથી કરી રહી. બિલકુલ. પણ હેમંતભાઈ, હમણાં જે મિહિરભાઈ આપણી સાથે ડિબેટમાં બેઠા છે, બિઝનેસમેન છે અને વેપારીના દ્રષ્ટિકોણથી એમણે કીધું કે એમએસએમઈને ઘણો ફાયદો થઈ શકે છે. તો આપના દ્રષ્ટિકોણથી શું લાગે છે, એમએસએમઈ કેટલું બૂસ્ટઅપ થઈ શકે છે આ બજેટથી? જો એમએસએમઈ ને ફાયદો થાય એ સારી વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા દેશમાં 20 લાખ જેટલી કંપનીઓ છે. બિલકુલ. બરાબર. અને એમએસએમઈ ની સંખ્યા પણ લગભગ એ 18. એટલે એમાં ફાયદો થાય માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ને બહુ સારી વાત છે. પણ એમાં ઓટોમેશન વધી રહ્યું છે. જી જી રોજગારી
આપવાનું કામ કેટલા પ્રમાણમાં થશે MSME માં એમને ફાયદો થવાથી હા યસ એ મહત્વની બાબત છે. જી એટલે એવા સંજોગોમાં સરકારે વધારે ને વધારે રોજગારી પૂરી પાડવા માટે યોજનાઓ કરવી પડે, છૂટકો નથી. જી જી અને મને એવું લાગે છે કે સરકાર એ બાબતમાં અત્યારે ચૂકી ગઈ છે બજેટમાં. અચ્છા ઓકે હેમંતભાઈ, અને સવાલ બી આપણે પૂછું છું, પણ મીરભાઈ આપે હમણાં જે વાત કરી MSME નો ફાયદો થશે, એનો સીધો મતલબ રોજગારને અસર પડી શકે છે. આપ કેટલો વિશ્વાસ દાખવી રહ્યા છો કે MSME ને જો સરકાર બજેટથી બુસ્ટઅપ કરતી હોય તો આગામી દિવસોમાં બેરોજગારી જે છે એમાં પણ ઘટાડો આપણે જોઈ શકીએ છીએ, યુવાઓ દેશના છે એ રોજગાર મેળવતા થઈ શકે? ના, એવું નથી. જો MSME ને બુસ્ટઅપ મળતું હોય તો 100% રોજગાર વધવાનો જ છે, એટલે કે રોજગારી મળવાની છે લોકોને. છેલ્લા 3 વર્ષની અંદર, એટલે કે પ્રી કોવિડ તમે જોવો તો ડિજિટલાઇઝેશન જે ઇન્ડિયામાં થયું છે, ઇઝ ઓફ બિઝનેસ, ઇઝ ઓફ ટ્રાન્ઝેક્શન ઘણું બધું વધી ગયું છે. આમાં કેવું છે કે જેમ આપણે કહીએ છીએ કે જેમ જેમ ગ્રોઈંગ થાવ તમારે અપડેટ થવું પડે. એટલે દરેક જણ જે બી એમ્પ્લોયર છે એ બી એવું ઈચ્છે છે કે એના એમ્પ્લોઈઝ છે એ લોકોની જોડે કંધોથી કંધો મેળવીને ચાલે, જેથી એમનું બી આજે સ્મોલ સ્કેલ છે એમાંથી આગળ ગ્રો થાય. સો ડેફિનેટલી કંપનીનો ગ્રોથ થશે તો એમ્પ્લોઈઝ થશે, કારણ કે આજે નાની કંપની 50 એમ્પ્લોય છે એમાંથી 100 એમ્પ્લોય થશે, 200 એમ્પ્લોય થશે, તો ઓવરઓલ બધાનો ગ્રોથ થવાનો જ છે. ઓકે ઓકે. અને કૌશલભાઈ, સવાલ આપણા માટે થઈ રહ્યો છે કે ભલે આપ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે ટેક્સની અસમંજસ દૂર કરી રહ્યા છો, પણ એક સવાલ એ પણ થાય છે કે અહીંયા GST ના પરિપ્રેક્ષમાં બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે 47 સુધી GST કાઉન્સિલની બેઠકો મેળવી છે અને હજી પણ GST માટેની ઘણી ફરિયાદો ત્યાં આયા કરે છે, જેનું હજી સુધી નિરાકરણ નથી લાવવામાં આવ્યું. સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે 2017 પછી જ્યારે GST નું ઇમ્પ્લિમેન્ટેશન થયું ત્યારથી લઈ અને અત્યાર સુધી 2023 જાન્યુઆરી સુધી GST માં જે પણ ફેરફારો થયા એ બધા ફેરફારો ફંડામેન્ટલી ફેરફારો કરવા પડે એવા કમ્પલસરી ફેરફારો હતા. બરાબર છે. અને હજી પણ એ ઘણા બધા ફેરફારો કરવા પડશે, કારણ કે એ આપણા સૌના માટે, સમગ્ર દેશ માટે એક નવું ટેક્સ રિજાઇમ કન્સિડર કરી શકાય. રાઈટ. અને આપણે ખબર હોય કે જ્યારે આપણે કોઈ નવું ઘર લેતા હોઈએ તો આપણે ઘરમાં એન્ટર થઈએ પછી લઈને 2 વર્ષ 3 વર્ષ સુધી કંઈક ના કંઈક નાના મોટા આપણે ચેન્જીસ કરતા રહેતા હોઈએ છીએ, જે જરૂરી છે આપણી સિસ્ટમમાં સેટ થવા માટે, કરવા માટે બધી જ વસ્તુઓ જરૂરી છે. તો અત્યાર સુધી અને હજી પણ નાનામાં નાના વેપારીને પણ ધ્યાનમાં રાખીને અથવા તો દેશને જે લેવલે લઈ જવાના 5 ટ્રિલિયન ઇકોનોમીના ગોલને અચીવ કરવા માટે આ દેશ આગળ વધી રહ્યો છે, એના માટે જે પણ જરૂરી 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધવાની વાત કરી રહ્યા છો. આ વખતે જે 23-24 નું GDP 6.5 અંદાજવામાં આવ્યો છે, તો આ વાસ્તવિકતા સરકાર સ્વીકારી રહી છે કે અમારી ફોર્મ્યુલા ખોટી હતી GDP માટે? સૌથી પહેલા તો GDP ની ફોર્મ્યુલા ખોટી કે સાચી કન્સિડર કરવા કરતા પહેલા આપણે એ પણ જોઈ શકીએ કે ગયા 2 વર્ષ જે કોવિડના 2 વર્ષ હતા એ દરમિયાન વર્લ્ડની અલગ અલગ દેશોએ જે ગ્રો કરેલો છે, રાઈટ, અને એની કમ્પેરિઝનમાં બિલકુલ ઇન્ડિયાએ, આપણે ભારત દેશે જે ગ્રો કરેલો છે, રાઈટ, એ કમ્પેરિઝન જોઈ ખરી. સૌથી પહેલા તો આપણે ફિસ્કલ ડેફિસિટની જો ચર્ચા કરીએ તો જે 6.5% ને તમે જે GDP ની વાત કરી રહ્યા છો એ બ્રિક્સ કન્ટ્રીમાં ઇન્ડિયા આજે નંબર 1 લેવલે ઉપર છે. એટલે જે કોવિડની અસરથી બીજા હજી દેશો ઉપર આવી નથી શક્યા ત્યાં આપણે કોવિડને પચાવી પાડ્યો છે, રાઈટ. અને હવે આપણે એ દિશામાં પ્રગતિ તરફ આગળ જઈ રહ્યા છે, રાઈટ. અને એની સાથે સાથે આપણા કોંગ્રેસના સાથી મિત્રએ કહ્યું કે MSME કે વિલફુલ ડિફોલ્ટર્સ કે સાચી જગ્યાએ ફંડ વપરાવું જોઈએ, તો આપણે બધા એ દિશામાં જોયું પણ છે કે કેવા પ્રકારના ફ્રોડ પહેલા થતા હતા અને પછી જે પ્રમાણે આ સરકારે જે ચેન્જીસ કરેલા છે, રાઈટ, એમાં રેશનલ કાર્ડમાં જે મેક્સિમમ ખોટા કાર્ડ્સ અને જે ખોટો બેનિફિટ લોકોને ટ્રાન્સફર થતો હતો એ કેન્સલ કર્યો છે, ગેસ કનેક્શન ખોટા કેન્સલ કરેલા છે, અને એની સામે આયુષ્માન ભારતની યોજના જેમાં 80,000 કરોડનો બેનિફિટ પાસ કર્યો છે, એની સાથે સાથે 80 કરોડ લોકોને ગ્રેઇન પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. તો એ અને વિલફુલ ડિફોલ્ટરની વાત કરી રહ્યા છો તો આપણને સૌને ખબર જ છે કે 2014 પહેલાની પરિસ્થિતિ શું હતી અને 2014 પછીની પરિસ્થિતિ શું હતી. અને કોવિડ દરમિયાન MSME ને જે આ સરકારે બેનિફિટ આપેલો છે, જે ફંડ રિલીઝ કરેલા છે 2 ફેઝમાં, એ ઘણા ઉપયોગી નીવડ્યા છે, જેના લીધે આજે બીજા દેશોની કમ્પેરિઝનમાં આપણો દેશ આજે અગ્રણ એક લેવલ ઉપર આવી ગયેલો છે. અને એક નાની વાત કરવાની રહી કે આપણે એક
નાની વાત ઉપર હમણાં સૌ લોકો હસ્યા હતા, હા. જે હસવા જેવી વાત નથી. મને એવું લાગે છે કે નિર્મલા સીતારામનજીએ બહુ ક્લેરિટી સાથે કીધું છે કે ઓલ્ડ પોલિટિકલ માઇન્ડસેટ, રાઈટ. મને લાગે છે કે એમણે ખાલી એક માઇન્ડસેટ વર્ડ ચેન્જ કરવાની જરૂર છે, કારણ કે જે ઓપોઝિશન પાર્ટી છે, રાઈટ, એ લોકો, હું છેલ્લા કેટલાય ડિબેટમાં જઉં છું તો એમના મુદ્દા ફિક્સ છે, એમને કાગળ આપી દીધેલું છે કે તમારે આટલા આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની. એટલે આ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. બરફમાં રમવા કરતા આપણે જો ત્યાં બેઠા હોઈએ તો આપણને વધારે ફાયદો થઈ શકે. તો આ ઓલ્ડ પોલિટિકલ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે, કારણ કે દેશ અત્યારે ઘણો આગળ વધી રહ્યો છે આ માઇન્ડસેટની કમ્પેરિઝન. ઓકે, ઠીક છે. હેમંતભાઈ, અહીંયા જે કૃષિ ક્ષેત્રની વાત કરવામાં આવી છે એમાં આપણે શું લાગે છે? કારણ કે આમ તો વર્ષોથી આપણે કહેતા આવે જય જવાન જય કિસાન, કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે જવાન અને કિસાનોનું? 2017માં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવામાં આવશે. 22માં, હા. હવે આવક બમણી કરવા માટે ખેતીની જે આવક કુલ થતી હોય એ 5 વર્ષમાં જો બમણી કરવી હોય તો 15% દરે કમસે કમ હા, યસ, દર વર્ષે વધારો થવો જોઈએ. ચાલુ વર્ષે ખેતીની આવક 15% નહીં પણ દર 3.5% વધવાની છે. ઠીક છે. ગયા વર્ષે 3% વધી, Okay. એના આગલા વર્ષે 3.3% વધી, બરાબર. અને એના આગલા વર્ષે એટલે કે કોરોનાના આગલા વર્ષે 5.5% વધી. જી જી જી. એટલે તમે જુઓ કે ખેતીની કુલ આવક આખા દેશની બરાબર. એ 3.5% દરે 3% દરે વધતી હોય જી, તો ખેડૂતોની આવક બમણી કેવી રીતે થાય? હા, સાચી વાત છે. એટલે આ આખી વાત એક સૂત્ર હતું, બહુ સરસ, ગમે એવું, મનમાં ગલગલિયા કરાવે એવું, બિલકુલ. પણ એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે, જી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે. બીજો એક અગત્યનો મુદ્દો એ છે જી, કે ખેતી માટે જે કંઈ મૂડીરોકાણ થવું જોઈએ, સરકાર દ્વારા જે મૂડીરોકાણ થવું જોઈએ, હા, એ મૂડીરોકાણ કરવા માટેનું કોઈ મહત્વની બાબત જી, એ આ બજેટમાં નથી. હમ, એટલે જે કંઈ મૂડીરોકાણ થાય છે એ ખેડૂતો પોતે કરે છે, જી જી જી, લોનમાં આપવામાં આવે છે, પણ એથી વિશેષ કોઈ રાહત આપવામાં આવતી નથી. દાખલા તરીકે નાણાપ્રધાને એમના પ્રવચનમાં એમ કહ્યું કે ખેડૂતો માટે અમે 20 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. એનો અર્થ એવો નથી કે 20 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ખર્ચશે. બરાબર છે. લોન તો મળે છે બેંકો દ્વારા, સહકારી બેંકો દ્વારા, સહકારી મંડળીઓ દ્વારા. જી જી, એટલે ત્યાં મુદ્દો આવીને ઉભો રહે છે કે સરકારની ભૂમિકા એમાં શું છે મૂડીરોકાણ, ખેતીના મૂડીરોકાણ. જી, પણ મને લાગે છે કે એ બહુ જ ઓછું છે, અને એટલે આપણે ખેતીનો જે વિકાસનો દર હોવો જોઈએ એ બહુ ઝાઝો વધતો નથી. ઓકે. એવી જ ઠીક છે, એક એમાં. વાત ઉદ્યોગો વિશે છે, મારે એ વાત કહેવી જોઈએ, કારણ કે આપણે વિકાસ એટલે ઉદ્યોગો એવું જી, જે જી. સમજીએ છીએ એને જરા આપણે ધ્યાનમાં લઈએ. હમ, ગયા વર્ષે ઉદ્યોગોનો વિકાસનો દર જી, 10.3% હતો. બરાબર છે. 0.3. જી, જી. આ વર્ષે ઉદ્યોગોનો વિકાસનો દર 4.1% થયો છે. એટલે 6.2% જેટલો ઘટી ગયો ગયા વર્ષ કરતા. ઘટાડો થયો છે. હવે સવાલ ઉભો એ થાય છે કે આ જે બજેટ આવ્યું છે એનાથી આ 4.1 નો જે વિકાસનો દર છે ઉદ્યોગોનો આ વર્ષનો, ઓકે એમાં શું હેમંતભાઈ, 2%, 4% ઠીક છે, વધારો હેમંતભાઈ. થશે? આ સવાલ છે. ઓકે. હેમંતભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપને પણ અન્ય કામ છે એટલા માટે આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આપનો આભાર. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે આગળ રાખીશું, પરંતુ હેમંતભાઈ સિવાય અન્ય જે મહાનુભાવ અમારી સાથે બેઠા છે તેમની સાથે આ ચર્ચા આગળ વધારીશું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચા આગળ વધારી રહ્યા છે. બજેટ 2023ની વાત કરી રહ્યા છે કે હવે નવા વર્ષમાં જે જીડીપી આંકવામાં આવે છે તેમાં સવાલ ને શંકા એટલા માટે થાય છે, અર્થશાસ્ત્રીઓ પણ શંકા કરી રહ્યા છે કે જો 5 ટ્રિલિયન ઇકોનોમીની આપણે વાત કરતા હોય તો જીડીપીમાં આ જે ગ્રોથ છે તે ઘટાડા પર કેમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, આ ગ્રોથ ઓછો કેમ બતાવવામાં આવી રહ્યો છે તેની પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. હિરેનભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, જે રીતે જીડીપીમાં ગ્રોથની વાત કરવામાં આવી છે, 5 ટ્રિલિયન ઇકોનોમી આપણે ટાર્ગેટ હાંસલ કરવાનો છે અને એના પરિપ્રેક્ષમાં જીડીપી 6.5 અંદાજવામાં આવે છે, IMF પણ 6.1% નક્કી કર્યો છે. શું કહેશો આપ? અને સરકાર શું કરવામાં ઘણી બધી કન્ફ્યુઝનમાં સ્પષ્ટ જોવા મળી. એટલા માટે કહું છું
કે એક બધું ટ્રિલિયન ઇકોનોમીની વાત કરે છે એટલું આપણી પાસે જીડીપી નો ગ્રોથ રેટ નથી. બિલકુલ. વાત એવું કે છે 50 એરપોર્ટો બનાવીશું અને 2 મહિના પહેલા 26 ડિસેમ્બર 2022 એમ કે છે કે 25 એરપોર્ટ અમે પ્રાઇવેટ કરે, એમાં અમદાવાદનું આવી ગયું છે, રાજકોટ, સુરત અને બરોડાનું પણ કરી રહ્યા છે. એટલે એક બધું બનાવવાની વાત કરે, એક બધું વેચવાની વાત કરે. વાત એ બીજે જ કરું કે જે પીએસયુ સેન્ટરની અત્યારે હાલમાં વેચવા કાઢ્યા છે અને આપણે ઇઝ ઓફ ડુઈંગ ની વાત કરી રહ્યા હોય. ઇઝ ઓફ ડુઈંગ ની વાત કરીએ કોંગ્રેસ પક્ષ અને જેટલા ઘણા વખત યુપીએ સરકારે જે વાત કરી છે કે ઇઝ ઓફ લિવિંગ પર આપણે ફોકસ કરવું જોઈએ, હેપીનેસ ઇન્ડેક્સ પર ફોકસ કરવું જોઈએ, હંગર ઇન્ડેક્સ પર ફોકસ કરવું જોઈએ. 190 માંથી 140માં ક્રમાંકે આપણે ભારત આવતું હોય ત્યારે આપણે વિચારવું પડે અને જયારે બહુ મોટા ઉપર છાતી ઠોકી ઠોકીને આપણે એમ કહેતા હોઈએ કે 80 કરોડ લોકોને અમે અનાજ ફ્રી આપ્યું છે. હવે અનાજ ફ્રી જે સ્કીમ અંતર્ગત આપ્યું એ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ જે તે સમયે લાયા ત્યારે આપણે એવું કહેવા હતા કે આપણું દેશનું અર્થતંત્ર ડૂબી જશે, ના થશે ને. આજે એ આપ લોકોને અનાજ આપવામાં કોવિડ કાળ દરમિયાન પણ સારામાં સારું રહ્યું. અને બહુ અગત્યની વાત ઇકોનોમી માટે વાત કરું કે 3 મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે જોવામાં આવે છે. એક તો એગ્રીકલ્ચર સેક્ટર, પછી આવે સર્વિસ સેક્ટર અને ત્રીજા સેક્ટરમાં આપણે જે જોઈએ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. આ 3માંથી સર્વિસ સેક્ટર હાલમાં જોબલેસ ડેવલપમેન્ટ તરફ છે, એટલે જોબ પ્રોવાઈડ નથી કરતું, પણ ડેવલપમેન્ટની કન્ડિશનમાં છે. બિલકુલ. નવી જોબ ક્રિએશન માટે આપણી પાસે 2 સેક્ટર બચે છે, જેમાં મનરેગા એગ્રીકલ્ચર સેક્ટર આવે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એમએસએમઈ ની વાત આવતી હોય ત્યારે જીએસટી નું જે માળખું અત્યારે હાલમાં જેમાં આની પહેલા વાત થઈ, એટલું કોમ્પ્લેક્સ માળખું છે જેને વર્લ્ડ બેંકે કહ્યું કે વર્લ્ડનું સૌથી કોમ્પ્લેક્સ માળખું આ જીએસટી નું માળખું છે. 373 વખત એમાં સુધારા વધારા ફંડામેન્ટલ કરવા પડે. બરાબર છે. હળબળીમાં લાવી દેવાની વાત, એના કારણે આજે એમએસએમઈ ના સુધારા કરવાની હિંમત તો દાખવે છે ને, સુધારા તો 373 વખત સુધારા કરવા પડે. તમે એટલી હળબળીમાં શું કામ રાત્રે 12 વાગે આપણે ચલો કરવું છે એવું નહીં. એટલે એના કારણે કેટલા બધા એમએસએમઈ ને ઝટકો થયો છે. અને જે ખરેખર ફંડામેન્ટલ આપણી પાસે જે હોવા જોઈએ, જે રોજગાર જનરેશનની વાત હોવી જોઈએ, બિલકુલ એ ક્યાં જોવા મળતી નથી. આર્થિક અસમાનતા જબરદસ્ત વધી છે. પણ હિરેનભાઈ જીડીપીના દ્રષ્ટિકોણથી આપે જવાબ આપ્યો તો આ રિયાલિટી સરકાર સ્વીકારી રહી છે ને, હવે 6.5% બતાવી રહી છે, કારણ કે આગામી દિવસમાં વૈશ્વિક મંદી આવવાના એંધાણ છે. એ તમને કહું છું કે છેલ્લા 14 થી લઈને 22 આનો તમે એવરેજ જીડીપી કાઢો તો 3.5% થાય છે. બરાબર. અને કોંગ્રેસનો જુઓ તો એ 7% ઉપર હતો. આપણે હું એમ કહું કે મારે સોનાની નગરી બનાવી દેવી છે તો સારી વાત લાગે, પણ પછી આપણી પાસે એટલું સોનું બી હોવું જોઈએ ને ભાઈ. આપણે એમ કે 5 ટ્રિલિયન ઇકોનોમી કરી નાખીશું, સારી વાત કહેવાય, થવી જ જોઈએ, 15 ટ્રિલિયન થવી જોઈએ, પણ એના પાસે આપણી પાસે છે શું? અને બહુ સારી વાત, હું તમને બહુ સરસ વાત કરું જે મને ખરા ગઈકાલે એક હું જગ્યાએ ગયો અને ઘટના બની તમને અત્યારે મૂકવા માંગીશ. હું એક ટેલર ત્યાં ગઈકાલે ગયો અને મેં કીધું ભાઈ આપણે તમને ખ્યાલ હશે આપણે એક ચોર ખીસી આપણા પેન્ટમાં આવતી હતી અને મેં કહ્યું ભાઈ આ ગઈ વખત નથી કે તું કરી નાખજો ભાઈ. મને એને એટલી ગજબ વાત કરી કે હું એમ દિલ મને સ્પર્શી ગઈ. મને કે સાહેબ આની હવે કોઈ જરૂર નથી. મેં એવું કેમ ભાઈ? મન કહેવાય તો ધોળે દાડે ખિસ્સા પર ઉઘાડી લૂંટ થાય છે કે ભાઈ તમે આવું શું કામ કરો? અરે મેં કીધું કેમ આવું કહો છો ભાઈ? મન કે પેટ્રોલ પુરાવા જવું ત્યારે મને એવું લાગે કે હું ટેક્સ ભરવા જઈ રહ્યો, 60% ટેક્સ લાગે એમાં. કે ગેસનો બાટલો કે હું સાહેબ હવે લેવા જવું, મારા ઘરે 1000 રૂપિયા આપવું તો ગેસનો બાટલો પેલા 2 આવતો હતો, 450 માં 2 બાટલા, એટલે 900 2 બાટલા આવતા હતા, 100 રૂપિયા બચતા હતા. આજે 1000 રૂપિયા આપું તો મને ઉપર 100 રૂપિયા ત્યારે એક બાટલો આવે છે. એટલે આને જે ખરેખર વાત કરી આ સામાન્ય નાગરિક એપ્રિલ પછી નહીં રહે હિરેનભાઈ. એટલે આજનું બજેટ, આજનું બજેટ 2 વખત બધું ઉપર આપણે કંઈક કરવા જોઈએ. ધારો કે બેરોજગારી છે, એને આપણે કંઈક કંટ્રોલમાં કરીએ, કે મોંઘવારી કંટ્રોલ. બિલકુલ. બંનેમાંથી કોઈ પણ જગ્યાએ પ્રયત્ન દેખાતો નથી કે બેરોજગારી પર આપણે કાબુ મેળવી શકીએ. એવું ક્યાંય મને ક્યાંય જોવા ના મળે કે જેના કારણે કૌશલભાઈ જવાબ આપશે. કૌશલભાઈ એક પ્રયત્ન એવો બતાવો કે બેરોજગારી પર આપણે કાબુ મેળવી શકીએ, મોંઘવારી પર કાબુ મેળવી શકીએ. એક સૌથી મોટું ઉદાહરણ આ બજેટમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એ જે કહેવામાં આવ્યું છે એ છે કે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ જે છે 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તો ખાલી મારે એ જ સમજવું છે શું આ 10 લાખ કરોડ રૂપિયાના બજેટ અને એની સ્પેન્ડિંગ જ્યારે થશે તો લોકોને રોજગારી નહીં મળી શકે? ચોક્કસથી મળશે અને એ રોજગારી ઉભી કરશે. એની સાથે સાથે સરકારે કૌશલભાઈ આ સ્પેન્ડિંગ દર બજેટમાં કરવામાં નથી આવતું એવું છે કે પહેલી વાર કરવામાં આવે છે? એક્ઝેક્ટલી, હું ફરી વાર આવું છું. 2014-15માં આ બજેટ જે સ્પેન્ડિંગ હતું એ 1.25 લાખ કરોડની આસપાસ હતું. ગયા વર્ષના બજેટમાં એ 7.5 લાખ કરોડ થયું અને આ વર્ષે 33% વધારો કરીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું. તો એ ચોક્કસ કોઈ ના કોઈ રીતે રોજગારીમાં આપણને ફાયદો કરાવશે. અને એની સાથે સાથે આપણે એક વસ્તુ પણ જોવી રહી કે એમએસએમઈ ને જે પ્રમાણે મોટિવેશન આપવામાં આવી રહ્યું છે, પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં એમને હમણાં 1%ના દરમાં ઘટાડો કરવામાં આવે એમએસએમઈમાં, જે હમણાં સ્કીમની વાત ચર્ચા થઈ, તો એ
MSME ને જે સપોર્ટ આપવામાં આવ્યો કોવિડ હા, દરમિયાન, yes. રાઈટ, તો એ બધા ફેક્ટર આપણને અફેક્ટ કરી જ રહ્યા છે. બીજું, આત્મનિર્ભર ભારત સ્ટાર્ટઅપ્સ, હા. તો કોઈના કોઈ રીતે આટલા લાખોમાં સ્ટાર્ટઅપ્સ બહાર આવી રહ્યા છે, તો એ રોજગારી જનરેટ નહીં કરે પણ માણસ બિઝનેસમેન એન્ટરપ્રિન્યોર બનશે, જી, જી, રાઈટ. તો એ કોઈના કોઈ રીતે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે દેશમાં મળી રહ્યો છે, જી. એ આપણા દેશના નાગરિકને નહીં, પણ મારો કૌશલભાઈ સવાલ એ છે કે આજે તમે વાત કરી કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છો, 2014-15 થી આપ વાત કરો છો, દર વર્ષે એમાં વધારો કરવામાં આવે છે. આ વખતે તો બહુ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. મારો સવાલ એ છે કે દર વર્ષે એનું આઉટપુટ શું મળે છે ને આ કયા આધાર પર એવું જાહેરમાં કહેવામાં આવે છે કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ અમે આપીશું? કયા આધાર પર? એક્ઝેક્ટલી તમે જે કહી રહ્યા છો કે કઈ રીતે મળશે, છેલ્લા 70 વર્ષમાં, રાઈટ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું વધ્યું હતું, કેટલું હતું? એટલે તમે કમ્પેરિઝન કરો છો, સરખામણી કરવાની રાજનીતિ. કમ્પેરિઝન નથી કરતો. તો આ પોલિટિકલ બજેટ સાબિત થઈ રહ્યું છે. તમે રોજગારીનો પ્રશ્ન પૂછો છો અને હું રોજગારીનો અત્યારે જવાબ આપું વર્તમાન જે છું. બેરોજગાર યુવાન છે, છેલ્લા 25 વર્ષનો કે 30 વર્ષનો કોઈ યુવાન બેરોજગાર છે, એ 70 વર્ષનું શાસન જોવા જશે. પોલિટિકલ બજેટ કહી રહ્યા છો. હું તમને એમ કહેવા તમે માંગુ છું, સરખામણી કરીને, તમે ના, કોંગ્રેસ સાથે સરખામણી નથી સરખામણી કરી. હું કરી. તમને એમ કહેવા માંગુ છું કે રોજગારી જે વધી છે છેલ્લા 2014 થી લઈને 2023 સુધીમાં 50,000 કિલોમીટરનો નહીં, પણ કોઈ રોડ કેલ્ક્યુલેશન રસ્તા- હોય છે ખરી, એમ કહું છું, કારણ કે સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓ કે જે મંત્રીઓ છે, એમનું સિસ્ટમમાં કેલ્ક્યુલેશન હોય છે ખરી, કારણ કે દર વર્ષે 2 કરોડ જે નોકરીની વાત કરતા હતા એ માત્ર હવા હતી. ના, કોઈ હવા નથી. તમે એના ડેટા જોઈ શકો છો. કેટલો રોજગાર મળ્યો એમ કહો મને? ના, તમે ડેટા જોઈ લેજો. એના ડેશબોર્ડ પર બધા ડેટા અવેલેબલ જ છે. હિરેનભાઈ, રોજગાર મળ્યો છે? હવે રોજગારની વાત કરવામાં આવે તો ખરેખર રોજગારીની તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલા માટે કે સરકારે પોતે પોતાના જે રિપોર્ટ કે એમાં કહેવામાં આવ્યું છે કે 8.3% અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. હવે એ પ્રમાણે જોવા તો 35 કરોડ લોકો ગુજરાત એટલે દેશમાં બેરોજગાર છે. આ બધું એકદમ સ્પષ્ટ, આમાં તો નકારી ન શકાય. અચ્છા, એ પછી ધારો કે એમને બહુ રોડ રસ્તાની વાત કરી. હવે તમને આજે યાદ હશે કે જે શ્રમિકો કોવિડમાં આ જ રોડ રસ્તા પર ચાલ્યા હતા અને 1000 લોકો એમાં ઘણા બધા પોતાનો જીવ ગુમાવ્યો હતો. મનરેગા જે યોજના છે એ પહેલા એમ કહેતા હતા કે આ તો બહુ ખરાબ યોજના છે અને અમે ઢોલ પીટીશું ને બધી વાત કરીશું. આખા વિશ્વમાં સૌથી વધુ રોજગારી આપતી કોઈ યોજના તો મનરેગા યોજના છે. તમે જુઓ છેલ્લા 3 વર્ષમાં, ત્રીજા વર્ષે 1,10,000 કરોડ એમાં આપવામાં આવ્યા, એના બીજા વર્ષે 90,000 કરોડ કર્યા, ગયા વર્ષે 89,000 કરોડ કર્યા. પોલિટિકલ ચશ્માથી જ બજેટ જોઈ રહ્યા છો. એટલા માટે હું જ કહ્યું, ખરેખર મનરેગામાં તમે રૂપિયા નાખો તો હરીફરી રૂપિયા આપણા અર્થતંત્રમાં રહેશે, એ શ્રમિકના ખિસ્સામાં જવાના છે રૂપિયા. નહીં, પણ હિરેનભાઈ, અમે બહુ સારી વાત કરી, કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરશે તો રોજગાર ઉભો થવાનો છે ને. હું તમને જ કહું છું, ડેવલપમેન્ટ અને ગ્રોથ બંને વસ્તુ અલગ છે. જી. તમે ડેવલપમેન્ટ કરી રહ્યા છો, ગ્રોથ થાય, પણ તમારું ખરેખર જે ઇઝ ઓફ લિવિંગ અને લોકોના એમાં આવવું જોઈએ એ ક્યાં થતું નથી. મનરેગા પોકેટમાં પૈસા આવે એ પૈસા અને રોડ રસ્તા વાળા શ્રમિકોના પોકેટમાં પૈસા આવે પૈસા નહીં, એવું કઈ રીતે તમે કહી શકો? રોડ રસ્તા બનાવવા માટે જે શ્રમિકોનો ઉપયોગ થાય છે, એક્ઝેક્ટલી, તો આ જ વસ્તુ કહેવા માંગીએ છીએ. હું તમને જ કહું છું હા, exactly. કે જે રોડ રસ્તા બનતા હોય, સરકારી કાર્ય થતા હોય, જે સરકારી વિકાસના કામ થતા હોય, એમાં શ્રમિકોને ભાગીદારી કરવા માટેની એને ગેરંટેડ યોજના આ યુપીએ સરકાર લાવી હતી. હવે ગેરંટેડ યોજનામાં તમે વધારે એટલી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તમારે એમાં રૂપિયા વધારે નાખો તો એ અર્થતંત્રમાં વધારે રૂપિયા આવશે, નથી આવ્યો. હું તમને જ કહું છું, એ દર વર્ષે એમાં જે બજેટમાં તમે એવું કહેવા માંગો છો કે મનરેગાને વધારે ડેમેજ કરી રહી છે સરકાર? યસ, અને આંકડા બતાવી રહ્યા છે. એક બાજુ એવું કહી રહ્યા છે મનરેગાને પ્રમોટ કરી રહી છે, અને બીજી અને બાજુ બીજી બાજુ એવું કહી રહ્યા છે કે પ્રમોટ મનરેગા- થવી જોઈએ. એટલે ક્લેરિટી અહીંયા નથી, ક્લેરિટી સરકાર ભાજપ સરકાર પાસે ક્લિયર નથી. કટ કહું છું કે મનરેગાને પ્રમોટ કરવી જોઈએ, દર વર્ષે એમાં બજેટમાં વધારો થવો જોઈએ. છેલ્લા 3 વર્ષમાં સતત એમાં ઘટાડો થયો છે, એ હું કહી રહ્યો છું. બિલકુલ, એ વધારે થાય તો રોજગારી પણ બજેટમાં વધારો કરીને હિરેનભાઈ આપ શું કહેવા માંગો છો? એનું ઇમ્પ્લિમેન્ટ પણ ગ્રાઉન્ડ લેવલ પર થવું જોઈએ ને? રોજગારી એક્ઝેક્ટલી આ અંબાજી થી લઈને ઉમરગામ સુધીના આખા પણ હિરેનભાઈ, એ તો કોંગ્રેસ શાસનથી આપણે જોવા આવ્યા છે કે આપણી જે સેનાની પાંખો છે એની જે ડિમાન્ડ છે એટલું બજેટ થોડી ફાળવવામાં આવે છે. તમે એ તો આપણે ગયા વખતે પણ વાત કરી, વન રેન્ક વન પેન્શન. આજે પણ એ લોકોને કઈ નથી કહેવાય. પણ એ શક્ય થોડી છે. આજે પણ એટલે એવી ઘણી બધી વસ્તુ, તમે જે 2 કરોડ ની વાત કરો છો, તમે જે વાત કરી કે 22 માં તમારું હિરેનભાઈ ડિફેન્સ ની વાત કરો, મેં તમે ડિફેન્સ પર સવાલ પૂછ્યો કે 3 સેનામાં તમે જે ડિમાન્ડ હોય એમાં બજેટ તો તમે ફાળવી શક્યા ના હતા ને. હવે આ સરકાર બજેટ ફાળવી રહી છે એ પ્રમાણે. અને બીજું ઇન્ડિજિનિયસ પ્રોડક્ટ, ઇન્ડિજિનિયસ પ્રોડક્ટ આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને ફાળવી રહી છે, અને બજેટ ગયા વર્ષે 58% થી વધારીને 68%. હિરેનભાઈ, જવાબ આપો તમે. આર્મીની જ્યારે વાત કરતા હોય ત્યારે હું બહુ સ્પષ્ટપણે કહેવા એમના મુદ્દાની વાત ના કરશો, આપણે બજેટની વાત કરી રહ્યા છીએ. બજેટ વાત કરો, ઇન્ડિજિનિયસ પ્રોડક્ટની વાત કરી. આજે પણ જ્યારે પણ સ્વતંત્રતાની વાત હોય, ગણતંત્રની વાત હોય, આ બંને દિવસે સૌથી પહેલી સલામી જે હેલિકોપ્ટર આપે સાહેબ,
જેને પર મોર દોરેલા આવે છે એ તેજસ હેલિકોપ્ટર ઇન્ડિજિનિયસ પ્રોડક્ટ છે, આજનું નથી સાહેબ. જી જી Exactly. ખ્યાલ આવ્યો? પણ એટલે આવી હજી આજની એક અજાયબ product વધી ગઈ ને હવે. તમે આવી તમે એક એક અજાયબ વસ્તુ બોલો, product. તમે મિસાઇલ બોલો, ત્રિશુલ મિસાઇલ ની વાત કરીએ આપણે. અરે સાહેબ, આપણે હવે તમે આવી જે ત્રિશુલ અહીંયા જેવી બીજી હજાર શક્તિ મિસાઇલો મિસાઇલની હવે વાત આવશે. કરું, તમે સબમરીન ની વાત કરીએ, Exactly. તમે એરક્રાફ્ટ ની વાત કરીએ, તમે કોઈ તમે પણ જે વાત કરો, બનાવ્યું આ એ બધું તમામ સારું જ વસ્તુઓ. છે, અમે બનાવીએ એ જ એટલે હું ખરાબ તમને છે. એ જ કહું છું કે આ નહીં બધી નહીં હિરેનભાઈ એમનું કહેવાનું મતલબ કે 8 વર્ષમાં એમાં વધારો થયો, ગ્રોથ થયો છે ને, એ બજેટ હું ફાળવ્યું તમને એ એટલે જ ગ્રોથ કહું થયો ના છે. ના એમનું એટલે- કેવું એવું છે અમે જે બનાવ્યું એ સારું, હવે તમે જે બનાવો છો એ બધું ખોટું એ છે. indigenous માં નથી હા, આવતું. એ indigenous નથી. ભારતમાં બનતી તમામ મેન્યુફેક્ચરિંગ થતી હતી જે એરોનોટિક્સ માટેની HAL. સાહેબ એનો પ્રોગ્રેસ કોને મને કેટલા લોકો મારી વાત, કેટલા લોકો તમે એક્સપોર્ટ હું કરી વચ્ચે બોલું. સોરી HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બિલકુલ, yes. તમામ વસ્તુ એના જી, દેખરેખ વડપણ હેઠળ બનતી હા, હતી. yes. આજે એની હાલત શું છે સાહેબ? આજે આપણે વિદેશમાં આપી રહ્યા છીએ બનાવવા માટે, મેન્યુફેક્ચરિંગ કરવા માટે, રાફેલ થી માંડીને તમામ વસ્તુઓ. બિલકુલ. HAL આજે અમારું ગૌરવ હતું, કારણ કે એ આ ભારતની વસ્તુ હતી, ટ્રાન્સફોર્મ ઓફ ટેકનોલોજી. જી એ ભારતમાં લાવનારી વાત હોય તો યુપીએ સરકાર લાવી. બિલકુલ બિલકુલ. આજે એ HAL ને બંધ કરવાની કગાર પર આવી રહ્યું છે. DRDO ને આપણે ઉપર કર્યા, સારી વાત કહેવાય, ખૂબ સારી વાત કહેવાય. DRDO ની સંસ્થા જે આપણે લાવ્યા હતા, જી. એટલા માટે લાવ્યા કે સારામાં સારું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, જી. આપણી સેના મજબૂત થાય. એમાં વધારે હજુ પણ થોડું ઉના નથી પાડતો. બિલકુલ. વાત અત્યારે રોજગારીની મોંઘવારીની વાત કરી જી, રહ્યા જી, છે. જી. ના રોજગારીની તકો આવે. આજે આપણે એમાં વીર યોજના લાવી દીધી. નહીં, નહીં નહીં પણ અહીંયા એક શું વાત મિનિટ, કરવાની? હિરેન મીરભાઈ સ્વીકારી રહ્યા છે, બિઝનેસમેન તરીકે પોતે કહી રહ્યા છે કે MSME બૂસ્ટ થશે તો રોજગારીને સીધો ફરક પડવાનો છે, રોજગારી મળવાની જ છે એમાં. હું તમને એ જ કહું છું કે એક મિનિટ, રોજગારી હિરેનભાઈ, આપણે બોલો જોઈએ હિરેનભાઈ. છેલ્લા 5 વર્ષની અંદર કે સરકારે ઘણી બધી સ્કીમો લાયા, બરાબર. જનધન યોજના, જ્યારે હા, yes. જનધન યોજના આવી ત્યારે બધાએ કીધું કે આ ફેલ થશે કે આ થશે. જી. કોવિડ વખતે એ જ યોજના હેઠળ એ જ બેંક એકાઉન્ટોના લીધે શ્રમિકો જે લોકો એમના ગામ હતા એ બધાનામાં પૈસા ટ્રાન્સફર થયા. બરાબર છે. જીએસટી જ્યારે આવ્યું ત્યારે એ પછી બધા સુધારા ઘણા બધા થયા. પણ આજે વન ઓફ ધ સક્સેસ છે, આજે 1.5 લાખ કરોડનું કલેક્શન ડિસેમ્બરની અંદર હતું, બરાબર. બિલકુલ. અને આ જ બધી વસ્તુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ઓવરઓલ કન્ટ્રીના ગ્રોથ ને ડેવલપમેન્ટમાં વપરાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે 3 વર્ષ કે 5 વર્ષ પહેલા એક્રોસ ઇન્ડિયાના તમે રોડ રસ્તા જોવો ને અત્યારના જોવો, ઘણા બધો ફરક છે. જે દર વર્ષે તૂટી રહ્યા છે. હા, એ કોઈક જગ્યાએ થતી હશે error. નહીં નહીં ગુજરાતમાં તમે મોટા ભાગના રસ્તા તમે જુઓ અત્યારે દર વર્ષે દર રોગનો રિપોર્ટ કાઢીએ આપણે તો દર વર્ષે સ્થિતિ તેની તે જોવા મળે છે. હા, એ બરાબર છે, પણ એની સાથે સાથે હવે એના જે જવાબદાર નહીં વ્યક્તિ ખાલી કનેક્ટિવિટી જરૂરી છે કે મજબૂત કનેક્ટિવિટી ના, ના, હોવી જોઈએ. મજબૂત કનેક્ટિવિટી બી થાય છે અને વેલ કનેક્ટિવિટી થાય છે. જે નાની કોઈ 1% 2% જગ્યા પર એરર આવે છે ને જે દોષી હોય છે એને સરકારે જે બી લીગલ કાયદેસર કાર્યવાહી કરવાની હોય એ કરે છે. જી 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 જી. પણ ઓવરઓલ જેટલી બી સ્કીમો છે એ બધા પર ગ્રોથ કરે છે. તમે આજનું જે બજેટની અત્યારે આપણે વાત હા, yes, કરીએ yes. કે ઓવરઓલ એ લોકોએ દરેક સેક્ટર પર ફોકસ કર્યું છે. આજે મિડલ ક્લાસ થી લઈ આજે સિનિયર સિટીઝનો માટે આપણે સેવિંગ્સ બચતની વાત કરીએ કે આજની મેં મીરભાઈ આ બિઝનેસમેન જો એક સવાલ આપના પરિપ્રેક્ષમાં પૂછી લઉં, તમે જે વાત કરી રહ્યા છો કેટલી સરળતા ભારતમાં બિઝનેસ કરવા માટે જોવા મળી રહી છે વર્તમાન સમયમાં? ઘણી બધી છેલ્લા 5 વર્ષની અંદર કહીએ તો અત્યારે આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાથી લઈ એને બધી પરમિશનોથી લઈ અને એક્ઝિક્યુશન કરવા સુધી ઘણું બધું ઈઝી થઈ નહીં ગયું એટલે આપ માનો છો કે 100% સિંગલ સિસ્ટમ વિન્ડો આપણી સક્સેસ થઈ રહી છે? યસ યસ 101%. સિંગલ વિન્ડો સિસ્ટમ અત્યારે સક્સેસ થઈ રહી છે એટલા માટે બિઝનેસમાં પણ સરળતા મળી રહી છે. હું 22 વર્ષની ઉંમરથી બિઝનેસ કરું હા, બિલકુલ. મેં એક પણ જોબ નથી કરી. જી કમ્પ્લીટ જોબ ગીવર તરીકે કામ કર્યું હા, છે યસ યસ. અને સરકાર સાથે પણ કામ કર્યું છે. જી એટલે હું ચોક્કસપણે માનું છું કે જે વાત અત્યારે આપણે સૌ સુફિયાણીઓ સરસ વાતો કરતા હોય, ફૂલ ગુલાબી વાત કરતા હોય, ખરેખર સરકારની જે યોજના છે એમાં હું તમને 2 નામ નહીં આપું સરકારની યોજનાનું, પણ એમાં તમને 15 લાખ રૂપિયા પ્રોડક્શન માટે મળે બરાબર છે. અને 10 લાખ રૂપિયા તમને સર્વિસ સેક્ટર માટે જી મળે. જી જી. બેંકમાં જઈને એમકો આ સ્કીમ માટે મારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે, બરાબર. જરૂરિયાત તમારે શેડની હોય, બધી હોય, સાહેબ તમને લોન નહીં મળે. અરે સરકાર ગેરંટી સાથે લોન આપે Guarantee છે. સાથે સરકાર પોતે નથી ગેરંટી મળતી. બને છે. આ રિયાલિટી છે. અમે તમને એ જ કહીએ હું રિયાલિટી જ કહું છું આપને કે તમે કદાચ સ્વીકારતા નથી કે શું તમને અનુભવ નહીં હોય. MSME ના મળી હોય તો આ બધા આની આંકડા ખોટા પાસે જેવું આની પુરવાર થઈ પાસે રહ્યું છે. આની પાની પાછળ ઘણા બધા ફેક્ટર છે અને હજુ એટલા માટે જ કહું છું કે નહીં MSME નો સ્વાભાવિક કોઈ એકને ના મળે તો એનો મતલબ એ તો નથી કે 99 ને નહીં મળી. હું તમને એ જ વાત કરું. આની પહેલા એક સરસ સ્કીમ લાયા હતા એ જેમાં એમને કીધું કે તમામ જે નવા સ્ટાર્ટઅપ છે હા, yes. એને આપણે 3 લાખ 4 લાખ સુધી સહાય આપી. હવે એની એવરેજ તમે કાઢી જી. જે એમને લોકસભામાં પણ મૂક્યો આંકડો, એની એવરેજ કઈ 56,000 રૂપિયા થઈ જાય. બરાબર છે. એવરેજ તમે જુઓ હવે 56,000 માં આપણી પકોડા લાવી સિવાય બીજું કશું નવું ના થઈ શકે. એ હવે બી રોજગાર જ છે ને, મારી વાત કરો. હવે સ્ટાર્ટઅપ ની હાલમાં વાત ના કરીએ. ના આપ્યું તો ખરું ને. બરાબર, હું વચ્ચે વાત સ્ટાર્ટઅપ ની વાત કરીએ છીએ અત્યારે હાલમાં ભારતમાં અત્યારે 65,000 થી વધુ સ્ટાર્ટઅપ અત્યારે રજીસ્ટર થયેલા છે. બિલકુલ. બરાબર. હું સ્ટાર્ટઅપ સાથે બહુ સારી રીતે ઇકોસિસ્ટમમાં સંકળાયેલો છું. ઘણા બધી કોન્ફરન્સ સેમિનાર કર્યા છે. સ્ટાર્ટઅપની આખી વસ્તુને અતથી હું બહુ સારું સમજુ છું. પ્રોટોટાઇપ સુધી તમે જ્યારે આવો
ત્યાં સુધી 90 થી 95% સ્ટાર્ટઅપ ને એટલે મરી જાય છે. અચ્છા. એ બાળ મૃત્યુ તો આ જે થવાના છે. આંકડા આપવામાં આવે છે હું જ કહું છું, સ્ટાર્ટઅપના, હવે બાળ મૃત્યુ પામ. હવે એમાં એવું કહે છે, હમણાં ગઈકાલે આર્થિક સર્વે પ્રમાણે એવું કીધું કે 6 લાખ રોજગારી આપે છે. જી, જી, જી. હવે 65,000 તમારા રજીસ્ટર થયેલા છે. એમાંથી તમારા 90% જે અત્યારે હાલમાં જે પ્રેક્ટિકલ વાત કરીએ છીએ એ સફળ થતા નથી. આ 6 લાખનો રોજગાર આંકડો ક્યાંથી લાવ્યા તમે? બિલકુલ. એટલે જે ખાલી આપણે તમે આમ એક લઈ આવો આંકડો ને આમ કરી નાખીએ ટ્રિલિયન ઇકોનોમી, એવું થતું નથી સાહેબ. નહીં, પણ હમણાં કૌશલભાઈ કીધું એ પ્રમાણે સ્ટાર્ટઅપના આટલા બધા આંકડા સામે આવી રહ્યા છે, ક્યાંથી આવી રહ્યા છે? જો એ એટલે હું એ જ સફળ ના કહું છું. થતા હોત તો એટલે સામે ક્યાંથી વિધાનસભા પર આવી રહ્યા છે? મૂકેલા, આ લોકસભાના એમાં મૂકેલા હા, yes. 65,000 આપણી પાસે છે, બરાબર. હવે એમાંથી આ તમે કોઈ પણ સેક્ટરમાં જાઓ, આજે તો ધારો કે કૌશલભાઈ, આ આંકડા fake આજે મૂકવામાં આવે છે, ધારો શું કે લોકો વચ્ચે? તમે જીટીયુ ઇન્ક્યુબેશન સેન્ટર જુઓ, જીયુ ઇન્ક્યુબેશન સેન્ટર નહીં, જુઓ, એક મિનિટ, હરીનભાઈ, આ આ તમામ ગંભીર મુદ્દો incubation એટલા માટે છે centers કે ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે વડાપ્રધાન શ્રી પોતે પ્રચાર કરવા આવ્યા ત્યારે સ્ટાર્ટઅપનો આંકડો બોલ્યા હતા જાહેરમાં, એટલા માટે હાલો, સવાલ હું જ થાય કહું છે. છું, મારી એ વિધાનસભામાં 3 દિવસ પહેલા એમાં મૂકેલો છે આટલું જો નિષ્ફળ જતું હોય સ્ટાર્ટઅપ, તો આંકડા ક્યાંથી લાવો તમે? સ્ટાર્ટઅપ નિષ્ફળ જતું નથી. સ્ટાર્ટઅપ એ કોઈ પણ વ્યક્તિએ કરેલો એમનો બિઝનેસ એન્ટરપ્રિન્યોર બનવા માટે કરેલો પહેલો પ્રયાસ છે. જી. રાઈટ. 65,000 સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ નથી, 86,000 સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ છે. રાઈટ. અને બીજું, તમે સ્ટાર્ટઅપની 86,000 સ્ટાર્ટઅપની વાત કરો તો જે 6 લાખની રોજગારીની વાત કરો છો એ મળી રહી છે, એ આંકડો સાચો હોય તો જ આપે. બાકી આ સરકારને 6 લાખ ને 10 લાખ કરવું હોય કે 2 લાખ કરવું હોય એવું જુઠ્ઠું બોલવા કે આંકડાની માયાજાળ રચવા માટે આ આંકડા નથી આપતા. બીજું, એમ નહીં, તમે આજે 22 વર્ષથી બિઝનેસ કરો છો, તમે તમારા બિઝનેસમાં કેટલા એટલે કોઈ લોકોને અંદાજી ના શકે કૌશલભાઈ, તો સવાલ એમણે બહુ સારો કર્યો છે. 2 કરોડનો આંકડો તમે બોલો છો કેમ? શેનો 2 કરોડ નોકરીનો આંકડો શા માટે બોલવામાં આવે છે? એક્ઝેક્ટલી 2 કરોડનો નોકરીનો આંકડો એ સરકાર પાસે એનું પ્રોપર કેલ્ક્યુલેશન હોય તો જ બોલે. બાકી આંકડાની ભાઈ, માયાજાળમાં કેલ્ક્યુલેશન સાચું કેમ નહીં, તો પડતું નથી? કારણ કે 14 કરોડ થઈ ગયા હોવા 22 જોઈએ હા, અત્યારે. yes, yes. એક મિનિટ, પ્રદીપભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રદીપભાઈ, આપનું સ્વાગત છે ચર્ચામાં. પ્રદીપ જૈન પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. એમને પણ પૂછીએ કે બજેટનું મૂલ્યાંકન તેઓ શું કરી રહ્યા છે. પ્રદીપભાઈ, આપના મતે આ બજેટમાં કેટલી સારી બાબતો અને કેટલી નરસી બાબતો છે? કારણ કે લોકો અત્યારે એક જ ફોકસ કરી રહ્યા છે કે દેશમાં જય જવાન ને જય કિસાન કહેવાતું હતું એ સાર્થક થતું નથી. પ્રદીપભાઈ. આજે જે કંઈ બજેટ રજૂ કરવામાં આવ્યું જી. એ સામાન્ય લોકો, આગામી વર્ષ ઇલેક્શનનું વર્ષ હોવાને કારણે બિલકુલ. લોકોને અપેક્ષા હતી કે અમને કોઈક ને કોઈક પ્રકારે લાભ આપનારું બજેટ થશે અને લોકોની આ અપેક્ષા ઉપર મહદઅંશે જી. આ બજેટ એ ખરું ઉતર્યું છે. સામાન્ય લોકોને ડાયરેક્ટ ટેક્સ કોઈક સિનિયર સિટીઝનના માધ્યમથી, કોઈક સરકારી કર્મચારી હોય તો એના માધ્યમથી, અને બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં વધુ પૈસાનું રોકાણ કરીને સરકારે કોઈને કોઈ પ્રકારે બધા જ લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરેલો છે. ડાયરેક્ટ ટેક્સની અંદર લોકોને અપેક્ષા હતી કે આ વખતે લિમિટ વધશે અને એ લિમિટ એ 2.5 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. બીજો જે બહુ મોટો ફેરફાર કરવામાં આવ્યો એ બધા જ પ્રકારના રિબેટની ગણતરી કર્યા પછી યસ. 5 લાખથી જો તમારી આવક ઓછી રહેતી હોય તો એની ઉપર કોઈ પણ પ્રકારનો વેરો એ લાગતો નહોતો. જી. એ 5 લાખની મર્યાદા સરકારે આ બજેટની અંદર એ 7 લાખ માટેની વાત કરી છે. મને લાગે છે કે આ જે વાત છે એનાથી સીધો જ લગભગ 40,000નો ફાયદો. 40,000 એટલા માટે કહું છું કે જૂના રેજીમમાં એટલે ગત વર્ષ સુધી એ 5 લાખથી 7 લાખ સુધીમાં તમારે 20% ટેક્સ લાગતો હતો. તો આ એક સીધો બહુ મોટો ફાયદો મધ્યમ વર્ગને સરકારે થશે. બીજી જે વાત આ બજેટની અંદર કરવામાં આવી છે, અત્યાર સુધી અલગ અલગ પ્રકારના 7 પ્રકારના ઇન્કમ ટેક્સના દર લાગુ પડતા હતા. જેની જગ્યાએ એ દર ઘટાડીને એમણે માત્ર 5 પ્રકારના દર કર્યા છે. અને માત્ર દર કર્યા છે એવું નહીં 5 પ્રકારના, પરંતુ જે તે સ્લેબની અંદર પણ એ આવકની મર્યાદામાં એ સામાન્ય કરદાતાઓને ફાયદો થાય એ પ્રકારનો વધારો કર્યો છે. જી જી જી. 3 લાખથી 6 લાખની મર્યાદામાં 5% ટેક્સ, 6 લાખથી 9 લાખમાં 10% ટેક્સ, બરાબર છે. 9 લાખથી 12 લાખમાં 15%, 12 લાખથી 15 લાખ સુધીમાં એ 20%. આમ જોવા જઈએ
તો સામાન્ય વર્ગનો વ્યક્તિ જે 15 લાખ રૂપિયા સુધીની આવક કમાતો હોય બરાબર છે. એને 30% કરતા પણ ઓછો વેરો એ નવા રેજીમની અંદર લાગશે. જી. એ પ્રકારની વાત સરકારે કરી છે. ઓકે. આ તબક્કે સરકારે એક બીજું મહત્વનું પણ કામ કર્યું છે કે માત્ર સામાન્ય લોકોને નહીં, જી. પરંતુ એકદમ ટોપ અપર ક્લાસ છે હા, યસ. એવા લોકોને પણ જી. આ બજેટની અંદર આવરી લીધા છે અને ફાયદો કરાવ્યો છે. બિલકુલ. ટોપ અપર ક્લાસને 30% ઉપરાંત 37% એ સરચાર્જ અત્યાર સુધી ભરવો પડતો હતો. એ સરચાર્જ સાથે કુલ વેરો એ 42.7% જેવો થતો હતો. જી જી જી. એ જે સરચાર્જ 37% છે એ ઘટાડીને 25% કર્યો છે. બિલકુલ. એટલે ઇફેક્ટિવ આવકવેરો 42.7% ને બદલે 39% થયો છે. અર્થાત સરકારે તમામ પ્રકારના કરદાતાઓ, એ સામાન્ય વ્યક્તિ હશે, મધ્યમ હશે કે ટોપ હશે, જી. એને સીધો લાભ આપવાનો આમાં પ્રદીપભાઈ, પ્રયત્ન આ કર્યો. જે ફેરફાર કર્યો એનાથી કેટલો ફાયદો ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળશે? એટલા માટે પૂછું છું આપણે કે આખા દેશમાં જ્યારે રિપોર્ટ્સ આવે છે ત્યારે જે આવક આર્થિક અસમાનતા જોવા મળે છે, આર્થિક અસમાનતા દૂર થશે ખરી? આર્થિક અસમાનતા એ માત્ર વેરો દૂર કરવાથી દૂર થાય એવું નથી, જી. પરંતુ જરૂરથી એમનો જે કંઈ માસિક ખર્ચની જે વાસ હશે સામાન્ય વ્યક્તિની, એની અંદર ચોક્કસથી એમને રાહત થશે. આ એ પ્રકારનો સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એને કારણે ચોક્કસ એમનો માસિક ખર્ચ શક્તિમાં પણ વધારો થશે. જી. અને એ ખર્ચ શક્તિમાં વધારો થાય ઓકે. તો સામાન્ય રીતે એ રોજગારી અથવા માલ અને ગુડ્સના સપ્લાય ઉપર પણ એની ડિમાન્ડ એન્ડ સપ્લાય પર અસર એની પર પડશે. ચોક્કસ અસર હિરેનભાઈ, થાય. આ વાતનો જવાબ તમે આપી શકો છો, કારણ કે ડિમાન્ડ સપ્લાય મૂળ બેઝિક પ્રક્રિયા છે અને જો એ ના થાય તો પછી ઇકોનોમીને બૂસ્ટ કરવામાં પણ તકલીફ પડી શકે છે. અને કોરોના કાળ પછી તો એવું કહેવાતું હતું કે આપણે વી શેપમાં ઇકોનોમી બૂસ્ટ કરી રહ્યા છે. એટલે હું તો ચોક્કસપણે માનું કે ઘણી બધી આંકડાની માયાજાળ વચ્ચે પણ કોરોના કાળમાં જે પ્રકારે આરોગ્ય વ્યવસ્થા લેવા માટે જી. સોનું 28 ટન સોનું 28 ટન જેટલું સોનું લોકો વેચી માર્યું, 2800 કરોડ ઈપીએફ માંથી ઉપાડી લેવા પડ્યા. બરાબર. આવી પરિસ્થિતિ ના આવે, ખિસ્સામાં રૂપિયા બચે અને સામાન્ય વ્યક્તિ ને રોજગારી મળે, 30 લાખ કેન્દ્રીયમાં રોજગારીની તકો ખાલી છે, જી. સીધી ભરવામાં આવે. ગુજરાતમાં 5 લાખ જેટલી રોજગારી સીધી ભરવામાં આવે. બરાબર. જેના કારણે લોકોને રોજગારી મળે અને મોંઘવારી અને બેરોજગારી આ બંને મુખ્ય બાબતોમાંથી રાહત મળે. આ જ મુખ્ય ખરેખર એક બજેટની વાત આવતી હોય. બાકી બીજું ગમે તેટલા આપણે આંકડા આપીએ, ગ્રોથ રેટ કહીએ, બીજું કહીએ, નહીં, હિરેનભાઈ, આંકડા આપ્યા પછી બજેટ અમલવારી કરવામાં આવતી હોય ને, બજેટ ફાળવવામાં આવતું હોય અમલીકરણની ને. તો બહુ દૂરની વાત છે સાહેબ. આ તો અત્યારે હાલમાં તમે ખાલી પિક્ચર જ કહી રહ્યા છો. અચ્છા. પિક્ચર કેવું બનશે હા. એ તો ગયા આ વખતે ખાલી પેપર પરના આંકડા જેમ કહો છો. એટલે પિક્ચર ગયા વખતનું જોયું જ છે આપણે. હા, હા, હા. આગામી વર્ષ જોયું છે આપણે. નહીં, પણ જે સેગમેન્ટમાં ડિમાન્ડ હોય બજેટ ફાળવવાની, એટલું બજેટ તો સરકાર ફાળવતી જ હોય ને. પણ હું જ કહું છું, ફાળવે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. અચ્છા. ફાળવે તો ઘણું બધું ફાળવે. આપણે કીધું છે 5 ટ્રિલિયન, પણ 2 ટ્રિલિયન ટકી રહે એ જરૂરી છે. બરાબર છે. કૌશલભાઈ, જવાબ આપો. જેમ હિરેનભાઈએ કીધું કે 28 ટન સોનું અને 28,000 કરોડ રૂપિયા ઈપીએફ માંથી 2800 કરોડ રૂપિયા ઈપીએફ માંથી ઉપાડ્યા. એટલે મારે તો ખાલી એટલું કેવું છે કે હિરેનભાઈ ઇનડિરેક્ટલી એવું કહેવા માંગે છે કે કોવિડ ના આવવો જોઈએ. 100% ના બાકી આ આવવું જોઈએ. સરકારને ને આ સોનું ઉપાડવાથી નહીં, નહીં, એવું કેવું કોવિડ આવે તો એવી સ્થિતિમાં એ વ્યક્તિ લોકો પાસે આવી હોવું પરિસ્થિતિમાં જોઈએ. પણ લોકોએ ટકી છે આમાં. નહીં તો એ સેવિંગ હતું એટલા માટે જ તો સર્વાઈવ કરી શક્યા ને. આ Exactly, સેવિંગ ના exactly. હોત તો કઈ રીતે સર્વાઈવ કરી શકે? સેવિંગ ના જ કારણે આ દેશ ટકી શક્યો છે. Exactly. એ તો સોના, બધા ચાંદી, જાણે જ છે. ઓકે, મીરભાઈ, આપની પ્રતિક્રિયા લેવા માંગુ છું. બિઝનેસમેન તરીકે ફરી એકવાર આપને પૂછવાનું મન થાય છે કે જો રોજગાર માટે જે યુવાનો રાહ જોઈને બેઠા છે એ લોકો સુધી રોજગાર જલ્દી પહોંચે એવી શક્યતા આપ કેટલી જોઈ રહ્યા છો? 100% એવી શક્યતાઓ છે અને સરકાર એના તરફ બી પ્રયાસો કરી રહી છે. આ જે નવી સ્કીમો આવે છે કે જેવા નવા સ્ટાર્ટઅપ્સ આવે છે એ બધું આ નવા રોજગાર આવે એના માટેનો તકો લોકોને આપી રહી છે. તમે છેલ્લા 3-4 વર્ષમાં સ્ટાર્ટઅપ્સની અંદર કેટલી બધી નાની નાની કંપનીઓ છે કે જે 2 એમ્પ્લોય કે 10 એમ્પ્લોય થી લઈને આજે 100 એમ્પ્લોય, 50 એમ્પ્લોય, 500 એમ્પ્લોય સુધી છે. તો એ રોજગાર આપે જ છે અને લોકોને મળી રહ્યો છે. જી જી, ઠીક છે. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે આગળ વધારીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો અને ચર્ચા આગળ વધારીશું કે દરેક સેગમેન્ટમાં જો સરકારે ધ્યાન આપ્યું છે તો એનું ઇમ્પ્લિમેન્ટ કેટલા પ્રમાણમાં કરવામાં આવશે જેથી કરી લોકોને ગ્રાઉન્ડ લેવલમાં રાહત મળી શકે છે. રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે.